ત્રિકોણમિતિની અંદર આપણે કર્યું છે ને હજી ઘણું બધું બાકી છે. આપણે SS અને CS ના એના જે સૂત્રની ચર્ચા કરતા હતા એમાં જ આગળ વધીએ. આજે ફર્સ્ટ એક્ઝામ્પલ આજે મારે જે લેવો છે એ છે, આ બધા જ દાખલા વધારાના છે એટલે તમે પણ એક સારી બુકમાં સાચવીને રાખજો. tan 20 પ્લસ 4 sin 20 ઇઝ ઇક્વલ ટુ √3. આવું આપણે સાબિત કરવાનું છે. હવે સૌથી પહેલાં tan જે છે એને હું સાઇનમાં ફેરવી નાખું છું કે sin 20 upon cos 20 4 sin 20. લસા લઈ લઉં તો આ આવશે sin 20 પ્લસ અહીંયા હું થોડુંક આવું કરું છું કે 2 × 2 sin 20 cos 20 છેદમાં cos 20. ક્લિયર? હવે આ sin 20 એમને એમ રહેવા દઉં પ્લસ આ 2 એમને એમ રહેવા દઉં. અંદરની બાજુ છે 2SC, ખરેખર આ sin 2θ નું સૂત્ર છે પણ 2SC નો ઉપયોગ કરો તો S પ્લસ S થાય તો આ આવશે sin 40 વત્તા sin 0 S પ્લસ S. sin 0 નું મૂલ્ય 0 થાય એટલે એ લખવાની જરૂર નથી એટલે આ આપણે એમને એમ રહેવા દઈએ. આ cos 20. હવે જે આ 2 sin 40 છે એના બે ભાગ પાડું એટલે પહેલો કરું છું sin 40 વત્તા sin 20 વત્તા sin 40 ના છેદમાં cos 20. S પ્લસ S, S પ્લસ S એટલે 2SC. તો 2 sin, હવે અહીંયા ખૂણાના અડધા થશે, 40 વત્તા 20, 60 ભાગ્યા 2 એટલે 30, cos 40 ઓછા 20, 20 ભાગ્યા 2 એટલે 10 વત્તા sin 40 છેદમાં cos 20. 2 sin 30 છે, sin 30 ની કિંમત 1/2 તો 2 into 1/2 cos 10 પ્લસ sin 40 ના છેદમાં cos 20. આ 2 કેન્સલ જુઓ, બરાબર. હવે વધ્યું શું આપણી પાસે? આપણી પાસે આવ્યું cos 10 વત્તા sin 40 ના છેદમાં cos 20. હવે આ જે આવ્યું છે ને મિત્રો એવું આવ્યું કે C પ્લસ S વાળું કોઈ સૂત્ર નથી. હા, તમે એવું કરી શકો કે આ સાઇનને અથવા તો કોસને કન્વર્ટ કરી દો કોટિકોણના નિયમ અનુસાર. કઈ રીતે? દાખલા તરીકે અહીંયા cos 10 છે તો હું અહીંયા sin 40ની જગ્યાએ cos 50 લખી શકું, થાય ને? બરાબર, 90 ઓછા 40. હવે હું C પ્લસ C નો ઉપયોગ કરું તો 2CC એટલે 2 cos 50 વત્તા 10 60 ઇન્ટુ cos 50 માંથી 10 ગયા એટલે 40 ભાગ્યા 2 20 અને અહીંયા આવશે 30. સોરી, સરવાળામાંથી ગુણાકારમાં જઈએ છીએ એટલે આ cos 20 કેન્સલ કરી દો. હવે તમારી પાસે આવ્યું 2 cos 30. 2 cos 30 ની કિંમત છે √3/2 તો આ આન્સર આવ્યો આપણા માટે √3, બરાબર, જે આપણે મેળવવાનો હતો. ક્લિયર? નેક્સ્ટ એક્ઝામ્પલ છે આજનો. હવે એની અંદર તમને કીધું છે કે √2 sin 10 પ્લસ √3 cos 35 ઇઝ ઇક્વલ ટુ sin 55 વત્તા 2 cos 65. આવું તમારે લાવવાનું છે. હવે અહીંયા જુઓ કે √2 sin 10 છે, √3 cos 35 છે. આ બંને વચ્ચે એક પણ સૂત્ર ઉપયોગમાં લઈ શકાશે નહીં. પણ એવું કંઈક કરીએ કે દાખલા તરીકે
હું 2 વડે ગુણી નાખું છું અને 2 વડે ભાગી નાખું એટલે આ આવ્યું √2 ભાગ્યા 2 sin 10, અહીંયા આવશે √3 ભાગ્યા 2 cos 35. બંનેને ગુણવા જરૂર નથી કારણ કે આ બે ગુણાકારમાં છે, એકને કરો તો ચાલે. આ આપણી પાસે આવશે 2 1/√2 sin 10 વત્તા અહીંયા હું દાખલા તરીકે sin 60 લઈ શકું અથવા cos 30. સપોઝ cos 30 લઈએ છીએ આપણે કે cos 35, બરાબર. √2 1/√2 ને હું અહીં સીધું લખી નાખું sin 45, બરાબર. cos 45 પણ લઈ શકો છો. આ અંદર ગુણાકારમાં જવા દો તો 2 sin 45 sin 10 બગડો 2 cos 30 cos 35. 2SS એટલે -c પ્લસ c. તો -c એટલે cos 45 વત્તા 10 55 પ્લસ cos 45 માંથી 10 ગયા એટલે 35 વત્તા 2cc c પ્લસ c cos 30 વત્તા 35 65 30 ઓછા 35 5. એટલે હવે આપણી પાસે કંઈક આ રીતનું મળ્યું કે જેની અંદર એક વખત cos 65 છે જે આપણે જોતા છે, બીજા નંબરમાં sin 55 જોતા છે. તો sin 55 આપણી પાસે છે cos 35 રૂપે. કઈ રીતે જો, આ માઇનસ cos 55 એમને એમ રહેવા દઉં, cos છે એને સાઇનમાં ફેરવી શકાય કે sin 90 ઓછા 35 વત્તા cos 65 વત્તા cos 5. 90 માંથી 35 ગયા એટલે 55, બરાબર. તો આ આવી ગયું તમારા માટે sin 55 જે તમારે એક વસ્તુ જોઈએ છે, વત્તા cos 65 જોઈએ છે એટલે એને પણ લઈ લઉં, ઓછા cos 55 છે. હવે અહીંયા -12 લઈ લઉં તો આવું કંઈક લખી શકાય, cos 55 ઓછા cos 5 આવું કંઈક થાય ને, બરાબર. C નો મતલબ થાય -2SS, બરાબર. C એનો ઉપયોગ કરીએ તો કે sin 55 cos 65 -2 sin 55 વત્તા 5 60 ભાગ્યા 2 એટલે 30, કારણ કે સરવાળામાંથી ગુણાકારમાં જાય છે, ઇન્ટુ sin 55 માંથી 5 ગયા, 55 માંથી 5 જશે એટલે 50 ભાગ્યા 2 કરો એટલે 25. આ તમારા માટે આવ્યું sin 55 cos 65 -2 sin 30 એટલે 1/2. અચ્છા, સાઇન ને કોસમાં ફેરવું હોય તો આને આમ ન લખી શકાય 90 ઓછા 25. આ 2 કેન્સલ થઈ ગયા. જુઓ, 90 માંથી 25 બાદ કરો 65 આવશે તમારે. તો cos 65 વત્તા cos 65, તો આ તમને મળી ગયું sin 55 વત્તા 2 cos 65. જો આ આપણો આન્સર આવી ગયો, બરાબર. એટલે ખરેખર અઘરા નથી, માત્ર તમારે જે જવાબ જોઈએ છે એ મગજમાં રાખીને એ બાજુ વળવાનું. હવે આવો જ એક દાખલો છે જે તમને હોમવર્કમાં આપું છું, બરાબર. આજનો ત્રીજો દાખલો છે, આ જ ટાઈપનો છે. થોડુંક તમે જોશો ને તો જ તરત આઈડિયા આવી જશે. √3 sin 10 પ્લસ √2 cos sin 55 છે. આ sin 55 બરાબર cos 80 વત્તા 2 cos 50. cos 80 વત્તા 2 cos 50, બરાબર. તમે આ દાખલો જાતે ગણી શકશો તમારી રીતે. નેક્સ્ટ એક્ઝામ્પલ બાજુ જઈએ. હવે આ દાખલો આમ સિમ્પલ છે પણ તમારા માટે અગત્યનો એટલો છે કે આ એક પેટર્ન છે.
બરાબર, જો એ પેટર્ન સમજી લેશું તો ઘણા બધા દાખલામાં તમને ઇઝી પડશે. cos 2π/7 વત્તા cos 4π/7 વત્તા cos 6π/7 ઇઝ ઇક્વલ ટુ -1/2. આવું આપણે લાવવાનું છે. હવે જો અત્યાર સુધી જે દાખલા ગણ્યા છે એમાં 2π/7 π/7 એવી કોઈ ચર્ચા થઈ નથી, પણ આ દાખલાની અંદર છે. હવે આમાં નવું શું છે? તમને તરત એમ થાય કે ભાઈ આપણે સી પ્લસ સીનો ઉપયોગ કરીએ, પણ થોડુંક કોમ્પ્લિકેટેડ થશે. કઈ રીતે? કે અહીંયા છેદમાં 7 છે બેટા, તો 4 + 2 6 થાય, 6/7 નહીં થાય, 6 ને 4 10/7 નહીં થાય, 6 ને 2 8/7 નહીં થાય. એટલે છેદમાં રહેલો 7 ને દૂર કરવાના કોઈ રસ્તા નથી. હું એક કામ કરું છું, આની અંદર બધા જ પદને 2 sin π/7 વડે ગુણી નાખું, બધાને. બરાબર, એટલે ભાગી નાખ્યા પહેલાં મેં, તો કે 2 cos 2π/7 ઇન્ટુ sin π/7, આ પહેલા પદને ગુણ્યું, વત્તા 2 cos 4π/7 ઇન્ટુ sin π/7, આ બીજા પદ સાથે ગુણ્યું, વત્તા 2 cos 6π/7 ઇન્ટુ sin π/7. બરાબર. હવે જો દરેક જગ્યાએ મારા માટે 2CS નું સૂત્ર મળી ગયું. હવે હું 2CS નો ઉપયોગ કરું, આ 1/2 sin π/7 જે છે એ એમને એમ રહેવા દો આપણા માટે. 2CS એટલે S માઇનસ S, તો પહેલું આવશે sin 2π વત્તા π, એટલે આ મને મળશે 3π/7 માઇનસ sin 2π માંથી π ગયા એટલે π/7, આ પહેલું. 2CS પ્લસ 2 sin 5π/7 માઇનસ sin 3π/7. 2CS sin 7π/7 માઇનસ sin 5π/7, આવું કંઈક થાય ને. 6 + 1 7π/7. હવે જો તો પ્લસ 2π 5π/7 કેન્સલ, 3π/7 3π/7 કેન્સલ, અહીંયા 7 કેન્સલ. તમારા પાસે આવ્યું 1/2 sin π/7, અને અહીંયા આવશે માઇનસ sin π/7 વત્તા sin π. હવે sin π ની વેલ્યુ કેટલી થાય? કે પાઈ એટલે કઈ જગ્યાએ આવશે? અહીંયા આનું મૂલ્ય છે -1,0, sin એટલે y, એટલે પાઈની કિંમત 0 છે, એટલે એ કેન્સલ થઈ ગયું. આ sin π/7 કેન્સલ, -1/2, આ તમારો આન્સર આવ્યો. હવે ઘણા વિદ્યાર્થીઓના મનમાં એવો પ્રશ્ન થાય કે સાહેબ આ અમને કેમ ખબર પડશે? તો વિથ પ્રેક્ટિસથી તમને ખબર પડશે. બરાબર, આની કોઈ ટ્રીક નથી. તમે ઘણા બધા સૂત્રોનો ઉપયોગ જાણતા હોવા જોઈએ કે ફલાણી જગ્યાએ આવી રીતે કરી શકાય, તો તમે આ બધા એપ્લિકેશન આવડે. અને ક્યારે આવડશે? કે જ્યારે મેક્સિમમ નંબર ઓફ દાખલા તમે જો ગણશો તો. એટલે આપણે હાજર નથી પણ ગેરહાજર પણ નથી એવું સમજીને જે કાંઈ કામ આપવામાં આવે છે એ વ્યવસ્થિત રીતે. નેક્સ્ટ એક્ઝામ્પલ, હવે એ પણ કંઈક આ જ રીતનો છે. બરાબર, કે જેમાં આપણે અત્યારે π/7 ઉપયોગ કર્યો ને એ જ રીતે આપણે એનો ઉપયોગ કરશું. એની અંદર π/11 વિશે વાત થઈ છે. કઈ રીતે? cos π/11 cos 3π/11 cos 5π/11 cos 7π/11 અને cos 9π/11 બરાબર તમારે લાવવાના છે 1/2. હવે જો ધ્યાનથી જુઓ ને તો લાસ્ટ જે એક્ઝામ્પલ હતો ને એની અંદર પાઈના ડિફરન્સ 2 ગાળામાં હતા, 2, 4 અને 6. આમાં પણ છે, આમાં બધી એકી સંખ્યા છે, તો થોડીક પેટર્ન મગજમાં આવી જવી જોઈએ. હવે હું આને કેટલા વડે ગુણીશ? તો કે આને હું ગુણીશ 1/2 sin
પાઈ બાય 11 વડે. ત્યાં પાઈ બાય 7 હતું તો પાઈ બાય 7 વડે ગુણ્યું હતું. તો પહેલું આવશે 2 સાઇન પાઈ બાય 11 ઇન્ટુ કોસ પાઈ બાય 11. 2CS કરશો કે 2SC કરો કાંઈ ફેર નથી. પ્લસ 2 કોસ 3 પાઈ બાય 11 ઇન્ટુ સાઇન પાઈ બાય 11. શું કામ મેં કોસ પહેલાં લીધું? કારણ કે 3 1 કરતાં મોટા છે તો આપણે બાદબાકીમાં મગજમારી ન રહે. યુગ્મ વિધેયનું કાંઈ વિચારવાનું રહે નહીં. 2 કોસ 5 બાય 11 ઇન્ટુ સાઇન પાઈ બાય 11. 2 કોસ 7 પાઈ બાય 11 ઇન્ટુ સાઇન પાઈ બાય 11. 2 કોસ 9 પાઈ બાય 11 ઇન્ટુ સાઇન પાઈ બાય 11. ઓકે, એટલે દરેક જગ્યાએ 2CS અને પહેલી જગ્યાએ 2SCનો સૂત્ર લાગુ પડી ગયું. ચાલો, તો આ જે છે એમને એમ રહેવા દો. 1/2 સાઇન પાઈ બાય 11. અહીંયા આવશે 2SC S પ્લસ S. તો સાઇન 2 પાઈ બાય 11 ઇન પ્લસ સાઇન 0 પાઈ બાય 11 માઇનસ પાઈ બાય 11. 2CS છે એટલે S માઇનસ S. તો સાઇન 4 પાઈ બાય 11 માઇનસ સાઇન 2 પાઈ બાય 11 પ્લસ સાઇન 5 ને 6 પાઈ બાય 11 માઇનસ સાઇન 4 પાઈ બાય 11 પ્લસ સાઇન 8 પાઈ બાય 11 માઇનસ સાઇન 6 પાઈ બાય 11 પ્લસ સાઇન 10 પાઈ બાય 11 માઇનસ સાઇન 8 પાઈ બાય 11. બરાબર, આ દરેક જગ્યાએ આપણું સરવાળાના સૂત્ર આપણે ઉપયોગમાં લઈ લીધા. હવે જુઓ, આ પ્લસ 2 પાઈ બાય 7 માઇનસ 2 પાઈ બાય 4 પાઈ બાય 11 4 પાઈ બાય 6 પાઈ 6 પાઈ 8 પાઈ 8 પાઈ. બે જ પદ વધ્યા. સાઇન 0ની કિંમત 0, એનો મતલબ કે એક જ પદ વધ્યું. કયું વધ્યું છે? 1/2 સાઇન પાઈ બાય 11 ગુણ્યા સાઇન 10 પાઈ બાય 11. આને પણ કન્વર્ટ કરી શકાય. કઈ રીતે? જુઓ કે 1/2 સાઇન પાઈ બાય 11, તો આને આમ ન લખી શકીએ. સાઇન પાઈ માઇનસ પાઈ બાય 11. જુઓ 11 પાઈ ઓછા પાઈ કરો જે રીતે તમને શીખડાયું છે. પાઈ માઇનસ એટલે બીજું ચરણ. બીજા ચરણમાં સાઇન પ્લસ હોય તો આ તમારા માટે આવ્યું સાઇન પાઈ બાય 11 અને આ કેન્સલ થઈ ગયું. જવાબ આવી ગયો 1/2. ક્લિયર? નેક્સ્ટ એક્ઝામ્પલ છે cos 20 cos 60 cos 20 cos 60 cos 100 પ્લસ cos 140 ઇઝ ઇક્વલ ટુ 1/2 સાબિત કરવાના છે. ખરેખર આ દાખલો પણ આ જ રીતનો છે, પણ જેટલી મગજમારી અત્યારે આપણે કરી હતી એટલી બધી કરવાની જરૂર નથી. કઈ રીતે? મારી પાસે cos 60ની કિંમત છે. cos 60 ઇઝ ઇક્વલ ટુ 1/2. એટલે પહેલું તો હું એને 12 લઈ દઉં છું. 1/2 12 એટલે મીન્સ કે પહેલાં લખો છો. આ cos 20. cos 100 એટલે મોર ધેન 90 છે, એટલે પહેલા ચરણમાં નથી. એટલે હું એને પહેલા ચરણમાં લેવા માટે હું કંઈક આવી રીતે કરું છું કે cos 180 ઓછા 80. એ જ રીતે cos 140 છે એના માટે પણ કરું કે cos 180 માઇનસ 40. બરાબર? આ 1/2 એમને એમ રહેવા દો. cos 20 એમને એમ રહેવા દો. cos પાઈ માઇનસ એટલે બીજું ચરણ. બીજા ચરણની અંદર cos ઋણ હોય એટલે આ મને મળશે માઇનસ cos 80 પ્લસ બીજા ચરણમાં cos ઋણ એટલે એ જ રીતે અહીંયા પણ માઇનસ cos 40. અને એમને એમ રહેવા દઈએ 1/2
cos 20 માઇનસ 12 લઈ લ્યો તો અંદર આવશે cos 80 વત્તા cos 40, બરાબર. c પ્લસ c નો ઉપયોગ કરીએ. આ 1/2 cos 20 c પ્લસ c એટલે 2cc 2 cos 120/2 એટલે 60 ઇન્ટુ cos 40/2 એટલે 20. ચાલો 1/2 cos 20 માઇનસ 2 cos 60 એટલે 1/2 ઇન્ટુ cos 20. આ બગડો કેન્સલ. આપણી પાસે આવશે 1/2 cos 20 માઇનસ cos 20 પ્લસ માઇનસ cos 20 કેન્સલ ઇઝ ઇક્વલ ટુ 1/2. નેક્સ્ટ એક્ઝામ્પલ છે. આ બહુ સરસ મજાનો દાખલો છે કે 4 cos થીટા ઇન્ટુ cos π/3 માઇનસ થીટા ઇન્ટુ cos π/3 પ્લસ થીટા બરાબર cos 3 થીટા સાબિત કરો. અને એના ઉપરથી બરાબર આ સાબિત કર્યા પછી એક છે cos 6 cos 42 cos 72 અને cos 66 અને cos 78 બરાબર cos 78 બરાબર 1/16 સાબિત કરો. એટલે કે તમારે આ જે સૂત્ર છે એને પ્રૂવ કરી એનો ઉપયોગ કરીને આ બાજુનું સાબિત કરવું છે. ચાલો ત્યારે રેડી. સૌથી પહેલી વસ્તુ આ બંનેનું ગ્રુપ કરી અને બગડો અહીંયા આપી દઉં તો મને કંઈક મળે આવી રીતે કે 2 cos થીટા આ 2 cos π/3 માઇનસ થીટા cos π/3 પ્લસ થીટા 2cc એટલે c પ્લસ c આપણને આવશે 2 cos થીટા cos π/3 માઇનસ થીટા પ્લસ π/3 પ્લસ થીટા પહેલું પ્લસ cos π/3 માઇનસ થીટા પ્લસ માઇનસ π/3 પ્લસ માઇનસ થીટા. એટલે આ બાજુ થીટા કેન્સલ થશે, આ બાજુ થશે π/3 કેન્સલ. ક્લિયર? તમારી પાસે વધ્યું 2 cos થીટા ગુણ્યા cos 2π/3 પ્લસ cos -2 થીટા. પણ cos યુગ્મ વિધેય છે એટલે માઇનસની કાંઈ આપણને નડશે નહીં. આ અંદર ગુણાકારમાં જાઓ તો 2 cos થીટા, હવે cos 2π/3 ને લખી શકાય પાઈ માઇનસ π/3 વત્તા આ 2 cos થીટા ઇન્ટુ cos 2 થીટા. cos પાઈ માઇનસ એટલે બીજું ચરણ, બીજા ચરણની અંદર cos માઇનસ હોય એટલે આ 2 cos થીટા ઇન્ટુ માઇનસ cos π/3 વત્તા 2cc. હવે 2cc એટલે c પ્લસ c, તો આ આપણે લખશું cos 3 થીટા પ્લસ cos થીટા c પ્લસ c બરાબર. cos π/3 ની કિંમત -1/2 એટલે અહીંયા માઇનસ છે એટલે -1/2 એટલે 2 cos થીટા ગુણ્યા -1/2 પ્લસ cos 3 થીટા પ્લસ cos થીટા. આ 2 કેન્સલ, આવ્યું માઇનસ cos થીટા પ્લસ cos 3 થીટા પ્લસ cos થીટા. cos થીટા કેન્સલ, શું વધ્યું આપણી પાસે? cos 3 થીટા. આ આપણો આન્સર આવી ગયો. હવે એના અનુસંધાનમાં જઈને અહીંયા કરવાનું છે. હવે કઈ રીતે કરશું? તો એક સિમ્પલ વસ્તુ કરી દઉં, કારણ કે અહીંયા અંશમાં આપેલું છે ને અહીંયા રેડિયનમાં આપેલું છે. જો હું આને અંશમાં ફેરવું તો કંઈક આ રીતે આવે. જો 4 cos થીટા
cos 60 માઇનસ થીટા ઇન્ટુ cos 60 પ્લસ થીટા થશે. સપોઝ થીટા બરાબર 6 છે, કારણ કે અહીંયા છગડો છે. ધારો કે થીટા બરાબર 6 લઈએ. હું એક ટેમ્પરરી વાત કરું છું. તો પહેલું તો ચોગડો નથી એટલે હું 1/4 વડે ગુણી નાખું, બરાબર. અને આ 4 cos 6 આ પહેલું. 60માંથી 6 ગયા 54 છે, ક્યાંય નથી. cos 54 ઘરના નાખ્યા છે તો ઓબ્વિયસલી મારે લખવા પડશે cos 54, બરાબર. ઇન્ટુ cos 66 60 વત્તા થીટા કરું તો આ સૂત્રમાં ગોઠવવા માટેની વાત છે. એટલે cos 66 મારી પાસે છે, બરાબર. તો આ એક ગોઠવાઈ ગયું મારા માટે. કયા બે પદનો ઉપયોગ કરી લીધો મેં? 66 અને 6. ફરી પાછું વિચારું કે દાખલા તરીકે હવે આ બે વૈધા છે 42 અને 78. અહીંયા 60માંથી શું બાદ કરો તો 42 આવે તો 18. 60માં શું મેરો તો 78 આવે 18. તો એનો મતલબ કે હું કંઈક આવું કરી શકું. એક તો 1/4 4 cos 18. આ 4 cos 18 છે એટલે cos 18 મેં ગુણ્યા cos 42 અને cos 78. એટલે મેં આખી ગોઠવણ કરી નાખી. હવે આ 1/4 ઇન્ટુ 1/4 એટલે 1/16. અચ્છા, આ જોવા જાઓ ને તો આ કેવું છે 60 ઓછા 6 એટલે થીટા તરીકે શું લીધું છે મેં 6 અને અહીંયા થીટા તરીકે 18 છે. 60 ઓછા 18 60 વત્તા 18 એટલે જો π/3 પ્લસ થીટા અને π/3 માઇનસ થીટા થઈ ગયા. તો આનો જવાબ cos 3 થીટા છે. એટલે અહીંયા cos 3 થીટા એટલે 6 છે છેદમાં cos 54. અહીંયા cos 3 થીટા તો 3 થીટા એટલે 18 છે છેદમાં cos 18. આ 1/16 cos 18 ગુણ્યા cos 54 છેદમાં cos 54 ગુણ્યા cos 18 કેન્સલ 1/16. આ આપણો આન્સર આવી ગયો. ક્લિયર? ચલો મિત્રો, હવે આપણે નવા સૂત્રો માટે તૈયાર થઈ જાઓ. આ સૂત્ર છે 2 થીટાના અને 3 થીટાના. તો 2 થીટા એટલે પહેલી વસ્તુ છે sin 2 થીટા. તો sin 2 થીટા એટલે થાય 2 sin થીટા ઇન્ટુ cos થીટા. આ c પ્લસ c ને એના જે સૂત્રો છે એના દ્વારા જ આપણે મેળવેલું છે. બીજું સૂત્ર છે cos 2 થીટા. તો cos 2 થીટા માટે થાય cos સ્ક્વેર થીટા માઇનસ sin સ્ક્વેર થીટા. હવે આની અંદર બે વસ્તુ થઈ શકે. અહીંયા cos સ્ક્વેરની જગ્યાએ જો 1 માઇનસ sin સ્ક્વેર તમે કરી શકો તો આ આવશે 1 માઇનસ 2 sin સ્ક્વેર થીટા. અને જો sin સ્ક્વેરની જગ્યાએ cos સ્ક્વેર કરો તો આ આવશે 2 cos સ્ક્વેર થીટા માઇનસ 1. આ sin અને cosના 2 થીટાના સૂત્ર છે. tan થીટાના જે 2 થીટાના સૂત્ર છે એ sin cosના આધારે તમને નહીં મળે. એટલે કઈ રીતે? આ જ સૂત્રની અંદર બીજા tan આધારે સૂત્ર છે. કઈ રીતે? કે દાખલા તરીકે sin 2 થીટા છે એને લખી શકાય 2 tan થીટા અપોન 1 પ્લસ tan સ્ક્વેર થીટા. બીજું છે cos 2 થીટા. यहाँ लखी शकाय 1 माइनस tan स्क्वेर थीटा अपॉन 1 प्लस tan स्क्वेर थीटा. त्रीजू है tan 2 थीटा माटेनु सूत्र बराबर 2 tan थीटा अपॉन 1 माइनस tan स्क्वेर थीटा. પછી તમે આના ઉપરથી અલગ અલગ ઘણા બધા સૂત્ર બનાવી શકાય છે, બરાબર. એ તો ડિપેન્ડ્સ છે તમારે કઈ રીતે જોતું છે. એક tan 2 થીટાનું cos થીટા આધારિત આવું સૂત્ર પણ છે 1 માઇનસ cos થીટા tan થીટા બરાબર અને 1 પ્લસ cos 2 થીટા. બીજું sin 3 થીટા અને cos 3 થીટાના સૂત્રો પણ છે, બરાબર. તો sin 3 થીટા આ આવે છે 3 sin થીટા માઇનસ 4 sin ક્યુબ થીટા. અમે આને
343 કહીએ. 343 એટલે કે 3 સાઇન થીટા માઇનસ 4 સાઇન ક્યુબ થીટા. અને એ જ રીતે કોસ 3 થીટા જે છે એ તમને આપે છે 4 કોસ ક્યુબ થીટા માઇનસ 3 કોસ થીટા. તો આ તમને મળે 433. બરાબર? આ સાઇન 3 થીટા અને કોસ 3 થીટાના સૂત્ર છે. હવે તમારી પાસે એક સૂત્ર છે ટેન 3 થીટા. તો ટેન 3 થીટા એટલે થાય ટેન થીટા માઇનસ 3 ટેન ક્યુબ થીટા અપોન 1 માઇનસ 3 ટેન સ્ક્વેર થીટા. હવે આ નવા સૂત્ર તમે તમારી રીતે પ્રિપેર કરો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આ સૂત્ર આધારિત થોડાક દાખલાઓ જોશું. ચાલો આવજો.